તો હેલો ફ્રેન્ડ્સ એન્ડ ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આપણે આજે શેનો વિડીયો છે તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે. શેનો? તો કે આપણે હવે ધોરણ 12 ની આપણે હમણાં હાલમાં પરીક્ષા આપી છે. હવે ધોરણ 12 ની પરીક્ષા આપ્યા બાદ હવે આપણે રખડવાનું તો હોય નહીં, બરાબર? એટલા માટે હવે આપણે કોલેજમાં એડમિશન મેળવવા માટે આપણે GCAS પોર્ટલ ઉપર ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું હોય, ફરજિયાત. એ હમણાં વર્ષ 2 વર્ષથી આપણે બહાર પાડ્યું છે સર્વસ્વ યુનિવર્સિટી અથવા તો આખા ગુજરાત યુનિવર્સિટીના બધી બાજુ કોલેજમાં, કે યુનિવર્સિટીમાં તમારે એડમિશન મેળવવું હોય તો તમારે ફરજિયાત ક્વિક રજીસ્ટ્રેશન કરાવવું પડે. અને તમે GCAS પોર્ટલ ઉપર, જીકાસ પોર્ટલ ઉપર તમારે ફરજિયાત ફોર્મ ભરવું પડે. તો આ ક્વિક રજીસ્ટ્રેશન અત્યારે સૌથી પહેલા કઈ રીતે કરવું, તો કે સાવ એટલે સાવ સહેલી રીતે છે. 5 જ મિનિટમાં તમને આવડી જશે અને પોતે તમે જાતે છે એ ક્વિક રજીસ્ટ્રેશન કરી શકશો. કઈ રીતે કરવાનું તો વિડીયો છેલ્લે સુધી જોજો, તમને ખબર પડી જશે કે 2-3 મિનિટનો પ્રોસેસ છે. એમાં તમારે આઈડી જોશે, પાસવર્ડ જોશે. શેનો? તો કે GCAS પોર્ટલનો. એ તમને મળી જશે. તમારે એક મોબાઈલ નંબર સાથે રાખવાનો છે, એક ઈમેલ આઈડી સાથે રાખવાનું છે, અને બાકી તમારે જે માર્કશીટમાં છે તમારે જે નામ હોય એ નામ એમાં લખવાનું રહેશે. ચાલો, તો કઈ રીતે ભરવાનું ફોર્મ એ સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા તમારે અહીંયા છે કોઈ પણ બ્રાઉઝરમાં જવાનું છે. હું ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જાઉં છું. ક્રોમ બ્રાઉઝરમાં અહીંયા તમારે સર્ચ કરવાનું છે GCAS. GCAS સર્ચ મારશો એટલે જો GCAS પોર્ટલ લખેલું છે એના ઉપર પહેલી જ વેબસાઇટ આવશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા જો સ્ટુડન્ટ લોગિન છે એમ લખેલું હશે, કંઈક આ રીતે તમને વેબસાઇટ દેખાશે. એમાં અહીંયા તમને સ્ટુડન્ટ લોગિન લખેલું છે અને સાઇન ઇન કરવાનું. હવે તમારે સૌથી એકવાર સાઇન ઇન ન કર્યું હોય તો સૌથી પહેલા તમારે એપ્લાય નાવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવના બટન ઉપર તમારે ક્લિક થઈ જાય ત્યારબાદ અહીંયા જો ક્વિક રજીસ્ટ્રેશન લખેલું છે તેમાં તમારે આખું ફોર્મ આ ફિલ કરવાનું છે. સૌથી પહેલા અભ્યાસક્રમનો પ્રકાર. હવે આપણે અંડર ગ્રેજ્યુએટ એટલે ધોરણ 12 ની પરીક્ષા આપ્યા પછી અંડર ગ્રેજ્યુએટ, પછી પોસ્ટ ગ્રેજ્યુએટ છે, પોસ્ટ બેઝિક છે, LLB, BEd, MEd અથવા તો અંડર ગ્રેજ્યુએટ બીજી કોઈ પણ યુનિવર્સિટીમાં. તો અહીંયા સૌથી પહેલા આપણે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર છે એ આપણે અહીંયા સિલેક્ટ કરશી. પછી આ અપાર એટલે ABCID. જો તમને ABCD આઈડી ની કાંઈ તમને ખબર ન હોય તો ડિસ્ક્રિપ્શનની નીચે લિંક આપેલી છે, એમાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. મેં ABCD આઈડી છે એ કઈ રીતે બનાવવું એના ઉપર વિડીયો મેં તમને આપેલો છે, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર તમે જઈ શકો છો. પછી અહીંયા નેમ એઝ પર માર્કશીટ લખેલું છે, એટલે માર્કશીટમાં તમારું જે નામ હોય એ જ રીતે સેમ ટુ સેમ નામ અહીંયા તમારે ફિલ કરવાનું રહેશે. પછી કેટેગરી આપેલી છે, કઈ કેટેગરીમાં, જનરલ, SC, ST, OBC, EWS કઈ કેટેગરીમાં આવો છો. પછી જાતિ, મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર ગમે તે સિલેક્ટ કરી શકો છો તમે, જે મેલ ફિમેલ હોય. પછી તમારી જન્મ તારીખ અહીંયા નાખવાની છે, જે જન્મ તારીખ હોય તેમાં બર્થ છે, યર સિલેક્ટ કરવાનું છે, પછી મહિનો સિલેક્ટ કરવાનો છે, અને પછી તારીખ જેટલી હોય એ તારીખ સિલેક્ટ કરવાની રહેશે. પછી અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે કે તમે અહીંયા બધી ખાતરી આપો છો એમ. પછી તમારું કોઈ પણ મેલ આઈડી હોય એ એક મેલ આઈડી અહીંયા તમારે લોગિન કરવાનું રહેશે, જેમાં તમારે અત્યારે લોગિન હોય એ તમે OTP નાખી શકો એ. અને અહીંયા બાજુમાં છે એ તમારે શું કરવાનું રહેશે તો કે મોબાઈલ નંબર છે એ ટાઈપ કરવાના રહેશે. ચાલો, તો અહીંયા તમે બાજુમાં છે એ મોબાઈલ નંબર ટાઈપ કરી દો. મોબાઈલ નંબર ટાઈપ થઈ જાય ત્યારબાદ ગેટ OTP ઉપર તમારે શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે. ગેટ OTP ઉપર ક્લિક કરો એટલે અહીંયા 2 બોક્સ છે એ વધી જશે. OTP સેન્ડ છે એ તમને થઈ ગયો છે નંબર ઉપર અને મેલ આઈડી ઉપર. અહીંયા છે તમારે મોબાઈલનો OTP નાખવાનો છે જે મોબાઈલમાં આવેલો છે, અને અહીંયા ઈમેલનો OTP નાખવાનો છે જે ઈમેલમાં આવેલો છે. પછી તમારે સબમિટ બટન ઉપર શું કરવાનું હશે, ક્લિક કરવાનું હશે. અહીંયા પેલા કેપ્ચા તમારે પૂરવાના, 6 + 5 એટલે 11. પછી સબમિટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું ક્વિક રજીસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ જશે. ખાલી આટલું કરવાનું હતું, બીજું કાંઈ એટલે કાંઈ કરવાનું નહોતું. અને આવી રીતે કંઈક ડાયલોગ બોક્સ ખુલશે કે અરજી કરતા જણાવવામાં આવે છે કે ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી છે એ સિવાયના તમામ પ્રોગ્રામમાં હાલ તમારે ક્વિક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ ચાલુ થઈ ગઈ છે. તો GCAS પોર્ટલમાં
હજી આના પછી કાંઈ પણ તમને માહિતી આવશે તો અહીંયા તમે લોગિન કરી અને મુલાકાત લઈ શકશો. તમે સબમિટ બટન ઉપર ક્લિક કર્યું ત્યારબાદ તમને મોબાઈલમાં જે રજીસ્ટ્રેશન આમાં નાખ્યા એ મોબાઈલ નંબર ઉપર તમને યુઝર નેમ અને પાસવર્ડ આ બે વસ્તુ તમારે છે એ આવેલી છે. એ ફરજિયાત તમારે સાચવીને રાખવાની છે. બરાબર, એ સાચવીને રાખજો. તમે ક્યારે પણ તમારે એમાં આગળ તમારે ફોર્મ ભરવાનું થાય તો એ લોગિન આઈડી અને યુઝરનેમ અને પાસવર્ડથી તમે લોગિન થઈ શકશો. અને એમાં જ તમારે બેચલર અથવા તો માસ્ટરમાં કોઈ પણ જગ્યાએ તમારે ફોર્મ ભરવું હોય તો એમાં તમે ફોર્મ ફરજિયાત ભરવાનું રહેશે. આ GCAS પોર્ટલમાં તમે ફોર્મ ભરશો ત્યારબાદ જ તમને કોઈ પણ કોલેજ છે એ એડમિશન આપી શકશે. ત્યારબાદ એડમિશન આપી શકશે નહીં. એટલે આ ફોર્મ ભરવું છે એ શું છે? ફરજિયાત છે. બાકી આવા નવા અવનવા વિડીયો અને તમારા ધોરણ 12 પછીના વિડીયો છે કે હવે આના પછી શું કરવું અથવા તો કઈ રીતે GCS માં આખું ઓનલાઈન ફોર્મ ભરવું, બરાબર, એ વિડીયો જોવા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી આ વિડીયો છે એ તમારા ધોરણ 12 માં કોઈ પણ વિદ્યાર્થી ભણતા હોય, તમારા ભાઈબંધ ફ્રેન્ડ સર્કલમાં અથવા તો સગા સંબંધીમાં વિડીયો શેર કરી દેજો કે એમને પણ ફાયદો થાય અને એમને પણ ખબર પડે કે GCS માં આવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે. તો શેર કરી દેજો. બાકી મળીએ આપણે આવા જ કંઈક અલગ ટોપિકમાં. ત્યાં સુધી થેન્ક યુ. અને હા, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બરાબર, ચાલો, થેન્ક યુ.